ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 14 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 14માં જે છે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા વિશે આપણે સમજવાનું છે. જરા ધ્યાન રાખજો. આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા પહેલાં જો આપણે કોઈક જોઈ હોય તો સહસંયોજક ત્રિજ્યા અને આપણે ધાત્વીય ત્રિજ્યાની વાત કરી છે. અને આપણને એ પણ ખબર છે કે સહસંયોજક ત્રિજ્યા એ સહસંયોજક બળના લીધે અને ધાત્વીય ત્રિજ્યા એ ધાતુમાં રહેલા બળને આધારે આપણે આ વ્યાખ્યા સમજાવી હતી. હવે આપણે નાવ નેક્સ્ટ ઉપર જઈએ. આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા. તો પરમાણ્વીય ત્રિજ્યા આપણે કોને કહી શકીએ? તો પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે પરમાણુ કેન્દ્રની આજુબાજુ, પરમાણુ કેન્દ્રમાં ધન વિદ્યુતભાર હોય, રાઈટ? તો પરમાણુ કેન્દ્રની આજુબાજુ તમને જ્યાં સુધી, બરાબર, જે સીમા સુધી તમને ઇલેક્ટ્રોનનું વાદળ મળી શકે છે એટલો વિસ્તાર એને એઝ આપણે પરમાણ્વીય ત્રિજ્યા કહી શકીએ છીએ. તો પરમાણ્વીય ત્રિજ્યા એટલે આપણે એવું કહી શકીએ કે પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનનો વિસ્તાર અથવા તો ઇલેક્ટ્રોનના વાદળનો વિસ્તારને આપણે પરમાણ્વીય ત્રિજ્યા કહી શકીએ છીએ. હવે એકચ્યુઅલમાં જે છે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરે છે. અને વર્તુળાકાર ગતિ કરતો હોવાથી એની કોઈ ચોક્કસ તમને સીમા મળશે નહીં. અને ચોક્કસ સીમા મળશે નહીં, પરિણામે આપણે પરમાણ્વીય ત્રિજ્યા વ્યક્તિગત પરમાણુની આપણે માપી શકતા નથી. તો તમને આટલી વસ્તુ ખબર પડવી જોઈએ કે પરમાણુ કેન્દ્રની આજુબાજુ પરમાણુ કેન્દ્રની આજુબાજુ જે છે ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એની કોઈ ચોક્કસ સીમા નથી. અને એની કોઈ ચોક્કસ સીમા નથી એટલે તમને વ્યક્તિગત પરમાણ્વીય ત્રિજ્યા માપી શકાતું નથી. તો મારા પ્રમાણે તમને પરમાણ્વીય ત્રિજ્યા ખબર પડી જવી જોઈએ. તો જોઈએ, તત્વના પરમાણુમાં તેના કેન્દ્રની બાહ્યતમ ઇલેક્ટ્રોન સુધીના અંતરને પરમાણુની શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. એટલે આપણો જે પરમાણુ છે એ પરમાણુથી ઇલેક્ટ્રોન તમને ક્યાં સુધી મહત્તમ મળે છે એ મહત્તમ અંતરને આપણે પરમાણ્વીય ત્રિજ્યા કહી શકીએ છીએ. આ વ્યાખ્યાનો ઉપયોગ પરમાણ્વીય ત્રિજ્યા મેળવવા માટે કરી શકાતો નથી, કારણ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સીમા સ્પષ્ટ હોતી નથી. એટલે કેન્દ્રની આજુબાજુ તમને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની તમને કોઈ ચોક્કસ સીમા મળતી નથી. અને ચોક્કસ સીમા મળતી નથી, પરિણામે વ્યક્તિગત પરમાણુની ત્રિજ્યા મેળવી શકાતી નથી. વાસ્તવમાં અધાતુ તત્વ સહસંયોજક બંધ બનાવે, પરિણામે એમાં તમને સહસંયોજક ત્રિજ્યા મળે. ધાતુ તત્વમાં ધાત્વીય બંધ હોય એટલે એમાં ધાત્વીય ત્રિજ્યા મેળવાય છે. તે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરની અડધી હોય છે. તમને ખબર જ છે, આપણે આગળ પણ વાત કરેલી જ છે. દાખલા તરીકે બે પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એમની વચ્ચેની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈના અડધા મૂલ્યને એઝ આપણે પરમાણ્વીય ત્રિજ્યા લઈ શકીએ છીએ. પરિણામે આપણે એવું કહી શકીએ કે કોઈ અધાતુ સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો એની સહસંયોજક ત્રિજ્યા આવે. કોઈ ધાતુ તત્વ હોય ધાત્વીય બંધથી જોડાયેલો હોય તો એની ધાત્વીય ત્રિજ્યા આવે. જેમાં આપણે એવું કહી શકીએ કે તેમના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરને અડધા મૂલ્યના અંતર એની પરમાણ્વીય ત્રિજ્યા કહી શકાય છે. તો આટલું વસ્તુ આના પરથી ધ્યાન રાખજો કે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ તમે વ્યક્તિગત રીતે માપી શકતા નથી, કારણ કે તેની કોઈ સીમા સ્પષ્ટ હોતી નથી. આ વસ્તુ એઝ અ કારણમાં તમને પૂછાઈ શકે, 1 માર્ક્સના કારણમાં પૂછાઈ શકે. આટલું વસ્તુ તમારે આ ટોપિક માટે ધ્યાન રાખવાનું છે. હવે આપણે આયનીય ત્રિજ્યાની વાત કરીએ. તો તત્વ અથવા તો પરમાણુ બે પ્રકારના આયનો ધરાવી શકે. એક તો ધન આયન ધરાવી શકે અને બીજું ઋણ આયન ધરાવી શકે. ઓલવેઝ ધન આયન ઋણ આયન સાથે શું હોય? જોડાયેલો હોય છે. પરિણામે જો મારે ધન આયન અથવા તો ઋણ આયનની ત્રિજ્યા જો જાણવી હોય તો આ ધન આયન અને ઋણ આયન વચ્ચેની જે બંધ લંબાઈ છે
એ બંધ લંબાઈનું જો મેં અડધું મૂલ્ય કરું ને, એ બંધ લંબાઈનું શું કરું, અડધું મૂલ્ય કરું, તો મને એની આયનીય ત્રિજ્યા મળી શકે. શું મળી શકે? આયનીય ત્રિજ્યા મળી શકે. એટલે કોઈ પણ આયનમાં તેના કેન્દ્રના મધ્યથી ઇલેક્ટ્રોનની અસર જેટલા અંતરને આપણે આયનીય ત્રિજ્યા કહી શકીએ છીએ. પહેલી વસ્તુ, બરાબર, થિયોરિટિકલી આપણે જો આની વ્યાખ્યાની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે કોઈ બી ધન આયન હશે અથવા તો કોઈ બી ઋણ આયન હશે, ત્યાંથી તમને જ્યાં સુધી ઇલેક્ટ્રોન મળવા માટેનું મહત્તમ અંતર હશે એ અંતરને એની આયનીય ત્રિજ્યા આપણે કહી શકીએ છીએ. આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરને માપીને આયનીય ત્રિજ્યા માપવામાં આવે છે. તો ધ્યાન રાખજો, જો તમારે ધન આયન અથવા તો ઋણ આયનની તમારે શું જાણવી હોય, તો ત્રિજ્યા જાણવી હોય, તો એના માટે જે છે તમારે ધન આયન અને ઋણ આયન, ધન આયન અને શું આવશે, ઋણ આયન વચ્ચેનું અંતર માપીને આયનીય ત્રિજ્યા માપી શકો છો. રાઈટ. હવે ખાસ એમસીક્યુમાં ધ્યાન રાખજો, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા મેળવવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો, તો ક્ષ કિરણ વર્ણપટ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. અને આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનું વલણ તમને એક સમાન મળે છે. એટલે જેવી તમારી પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ હશે એવું જ તમને આયનીય ત્રિજ્યાનું પણ વલણ હશે. દાખલા તરીકે તમને ખબર છે કે આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, આવર્તમાં કઈ બાજુ, તો ડાબી બાજુથી આપણે શું જઈએ, જમણી બાજુ જો જઈએ તો આકર્ષણમાં વધારો થાય, પરિણામે તમારી પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ પરમાણ્વીય ત્રિજ્યામાં શું જોવા મળે, ઘટાડો થતો જોવા મળે. જ્યારે સમૂહની વાત કરીએ તો સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે જઈએ તેમ આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે એટલે એની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યામાં તમને વધારો થતો જોવા મળે. પણ ધ્યાન રાખજો, તમારી આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યામાં જે તે તમારો ઘટાડો થાય કે જે તે તમારો વધારો થાય, બંનેમાં સરખો જ થશે. તો આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આમાંથી એમસીક્યુમાં પ્રિપેરેશન માટે જો જોવાનું હોય તો ફક્ત આટલો ટોપિક છે કે પરમાણ્વીય ત્રિજ્યા આપણે વ્યક્તિગત મેળવી શકતા નથી. કારણ આપો તો આપણે એવું કહી શકીએ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની કોઈ ચોક્કસ સીમા સ્પષ્ટ હોતી નથી. બીજી વસ્તુ, તમારી ધાત્વિય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યાનું માપન કોના દ્વારા થાય છે, તો આપણે એવું કહી શકીએ ક્ષ કિરણ વર્ણપટથી આપણે માપી શકીએ છીએ. અને આ આયનીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા બંનેમાં તમે ધ્યાન રાખજો કે પરમાણુ ક્રમાંક વધતા સમૂહમાં તમારી પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા વધે છે, જ્યારે આવર્તમાં શું થાય છે, ઘટે છે. જે મેં તમને સમજાવ્યું કે આવર્ત એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે, પણ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા વધશે. ઓકે, તો આ રીતે આપણે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા સમજાવી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. નેક્સ્ટ ટોપિકમાં તમને કીધેલું છે ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય છે, અને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે મોટી હોય છે, એ તમારે સમજાવવાનું છે. તો આપણે સમજવા પડશે કે ધન આયનની પરમાણ્વીય ત્રિજ્યા એની એકચ્યુઅલ પરમાણુ કરતાં કેમ નાનું હોય. તો દાખલા તરીકે આપણે સોડિયમ પરમાણુ લઈએ. દાખલા તરીકે આપણે શું લઈએ, સોડિયમ પરમાણુ લઈએ. સોડિયમ પરમાણુની વાત કરીએ તો સોડિયમ પરમાણુમાં 11 પ્રોટોન છે. કેટલા પ્રોટોન છે? 11 પ્રોટોન છે. અને એ 11 પ્રોટોનની આજુબાજુ તમને 11 ઇલેક્ટ્રોનનું શું મળે, વાદળ મળે. પરિણામે તમે એવું કહી શકો કે આ 11 ઇલેક્ટ્રોન જે છે, આ 11 તમારા શું છે, ઇલેક્ટ્રોન હશે, જે કેન્દ્રના 11 પ્રોટોન વડે જે છે સરખું આકર્ષણ પામતા હશે. કેમ કે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષણ કરવાના છે, તો એ સરખું આકર્ષણ કરી શકે. દાખલા તરીકે એમ સમજી લો કે મેરેજ કરવાના હોય તો મેરેજમાં કપલની જરૂર હોય. કપલની જરૂર હોય એટલે કે બરાબર એક સ્ત્રી અને એક પુરુષની જરૂર હોય. તે જ રીતે 11 પ્રોટોન સાથે જોડાવા માટે આપણા પાસે કેટલા છે, 11 ઇલેક્ટ્રોન છે.
હવે સપોઝ સોડિયમ જે છે એ જો ધન આયન બને, સોડિયમ ધન આયન બને એટલે કે એને માંથી સપોઝ એને પ્લસ બને, એને માંથી શું બને, એને પ્લસ બને. હવે એને પ્લસ બને તો પ્રોટોનની સંખ્યા તો 11 જ રહેશે, પર એને પ્લસ થયો તો એનો મતલબ કે એણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. હવે જો એક ઇલેક્ટ્રોન ગુમાવીને જો પ્લસ બને તો હવે 11 ઇલેક્ટ્રોનની જગ્યાએ 10 ઇલેક્ટ્રોન રહેશે. 11 ઇલેક્ટ્રોનની જગ્યાએ શું રહેશે, 10 ઇલેક્ટ્રોન રહેશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે કેન્દ્રનો ધન વીજભાર ઇલેક્ટ્રોન કરતાં વધારે છે, ઇલેક્ટ્રોનના વીજભાર કરતાં વધારે છે. પરિણામે આ ધન વીજભાર જે છે એ 10 ઇલેક્ટ્રોનને વધારે આકર્ષણ બળ લગાડશે. જો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, હવે 11 પ્રોટોન જે છે એને 10 જ ઇલેક્ટ્રોનને આકર્ષણ કરવાનું હોય તો એનું આકર્ષણ બળ જે છે પહેલાં કરતાં શું થઈ જશે, વધી જશે. ફોર એક્ઝામ્પલ, બરાબર, આપણા પાસે 11 પુરુષ છે અને સપોઝ 10 સ્ત્રી હશે તો ઓબ્વિયસલી, બરાબર, એ 10 સ્ત્રી વચ્ચે જે છે કોમ્પિટિશન થશે. કેમ કે બરાબર 11 પુરુષ જે છે, બરાબર, એ 11 સ્ત્રી સાથે શું કરી શકે, મેરેજ કરી શકે. પણ અહીંયા આપણા પાસે 11ની જગ્યા કેટલા છે, 10 છે. અને 10 હશે તો એ 10 સ્ત્રી જે છે એ 11 પુરુષ વડે શું થાય, વધારે આકર્ષાય. બરાબર, વધારે આકર્ષાય. અને વધારે આકર્ષાય પરિણામે આપણે એવું કહી શકીએ કે અહીંયા તમને આકર્ષણ વધારે મળશે. અને આકર્ષણ વધારે મળે તો સંકોચન પણ વધારે થશે, અને સંકોચન પણ વધારે થાય તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય. ઓકે, તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય તો એના પરિણામે આપણે એવું કહી શકીએ કે ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શું હોય છે, નાની હોય છે. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે સોડિયમમાં જ્યારે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષણ કરે, 11 પ્રોટોન શું કરે, 11 ઇલેક્ટ્રોનને શું કરે, આકર્ષણ કરે. એની જગ્યાએ એને પ્લસ 11 પ્રોટોન બરાબર 10 ઇલેક્ટ્રોનને શું કરે, આકર્ષણ કરે. તો આ 10 ઇલેક્ટ્રોનને જે છે એ વધારે આકર્ષણ બળ લગાડશે. અને વધારે આકર્ષણ બળ લગાડશે એટલે 10 ઇલેક્ટ્રોનવાળી જે ત્રિજ્યા જે છે એ વધારે સંકોચાય. અને વધારે સંકોચાય તો એની પરમાણ્વીય ત્રિજ્યા જનક કરતાં શું થઈ જશે, ઘટી જશે. હવે આનું એક્સપ્લેનેશન આપણને થિયરીમાં પણ આપેલું છે, તો જોઈએ. સામાન્ય પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે, અને ધન આયન તેના જનક પરમાણુ કરતાં શું હોય છે, નાનો હોય છે. હવે કેમ, એનું રીઝન આપણે એવું કહી શકીએ કે ધન આયનની પાસે તેના જનક પરમાણુ કરતાં ઓછો ઇલેક્ટ્રોન હોય છે. ઓબ્વિયસલી, કેમ કે ધન આયને એક ઇલેક્ટ્રોન અથવા તો 2 ઇલેક્ટ્રોન, એ જેટલો પણ ધન આયન હશે એટલા ઇલેક્ટ્રોન એણે ગુમાવેલા હશે, એટલે એના પાસે એટલા ઓછા ઇલેક્ટ્રોન હશે. પરિણામે પરમાણુ તથા ધન આયન બંનેમાં કેન્દ્રીય વીજભાર તો સરખો, પણ ઇલેક્ટ્રોન તમને શું મળશે, ઓછા મળશે. એટલે ધન આયનમાં કેન્દ્રીય વીજભારના આકર્ષણથી ઓછા ઇલેક્ટ્રોન સંકોચાઈને ધન આયનનું કદ શું બનાવે છે, નાનું બનાવે છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે ધન આયન જે છે એ ઓછા ઇલેક્ટ્રોન વડે વધુ આકર્ષણ પામશે, અને એના લીધે એની ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. તમે જોશો તો સોડિયમ પરમાણુની ત્રિજ્યા 186 પિકોમીટર છે, પણ જો સોડિયમ આયન થાય ને તો એની ત્રિજ્યા 186 પિકોમીટરથી ઘટીને 95 પિકોમીટર થાય છે. 186 પિકોમીટરથી ઘટીને કેટલી થાય છે, 95 પિકોમીટર થાય છે. વળી એક જ પરમાણુમાં ભિન્ન ધન આયન અથવા તો સમ ઇલેક્ટ્રોનીય ધન આયનમાં તમારે એટલું ધ્યાન રાખવાનું, જેટલો વધુ ધનવીજભારિત આયન હશે એટલું એનું કદ વધુ નાનું હશે. તો એટલું ધ્યાન રાખજો કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, સમ ઇલેક્ટ્રોનીય એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો જેનો ધન વીજભાર વધારે હશે એટલું તમને એનું કદ અથવા તો ત્રિજ્યા નાની મળશે. દાખલા તરીકે સોડિયમમાં 11 પ્રોટોન છે, પણ મેં સોડિયમ પ્લસ કરી નાખું ને તો એના પાસે 10 ઇલેક્ટ્રોન જ આવશે. એ જ રીતે દાખલા તરીકે Mg છે, Mgમાં 12 ઇલેક્ટ્રોન છે, પણ જો મેં Mg2+ કરું ને તો મારા પાસે 10 ઇલેક્ટ્રોન જ રહેશે. ઓકે, તો આના પાસે Mg2+ માટે બી 10 ઇલેક્ટ્રોન હશે.
તે જ રીતે એલ્યુમિનિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક 13 છે, તો એના પાસે 13 ઇલેક્ટ્રોન છે. પણ જો મેં 3+ કરી નાખું ને તો એના પાસે બી કેટલા હશે? 10 ઇલેક્ટ્રોન જ હશે. તો હવે તમે જોઈ શકો છો કે આ બધા આયનો જે છે એમાં ઇલેક્ટ્રોનની શું છે? સંખ્યા સમાન છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એ સમયે જેનો વીજભાર વધારે એનું કદ નાનું, એટલે Al3+નું કદ તમને સૌથી નાનું મળશે. અને Na1+ અને Mg2+માં Mg2+નું કદ તમને શું મળશે? નાનું મળશે. એનું રીઝન છે કે Mg2+માં +2 વીજભાર છે અને Na1+માં +1 વિદ્યુતભાર છે. ચાલો, તો આ રીતે મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે ધન આયન જે છે એનું કદ તમને જનક પરમાણુ કરતાં, એટલે કે એચ્યુઅલ પરમાણુ કરતાં તમને નાનું મળશે. અને સેકન્ડ થિંગ તમારે એટલું પણ ધ્યાન રાખવાનું કે જેટલો વધારે વીજભાર હશે એવા સમ ઇલેક્ટ્રોનીય આયનોમાં તમને કદ એમનું નાનું મળશે. એમનું કદ શું મળશે? નાનું મળશે. હવે આનાથી ઉલટી ઘટના તમને ઋણ આયનમાં જોવા મળશે. ઋણ આયનમાં પરમાણુ કેન્દ્ર પાસે જે છે બરાબર શું છે? તો વધારાના ઇલેક્ટ્રોન આવે અને વધારાના ઇલેક્ટ્રોનને કારણે એની ત્રિજ્યામાં વધારો થાય. દાખલા તરીકે એમ સમજી લો કે ફ્લોરિન છે. ફ્લોરિનમાં આપણા પાસે 9 પ્રોટોન છે અને 9 પ્રોટોન છે, તો એની આજુબાજુ બરાબર તમને ઇલેક્ટ્રોનની વાદળમાં તમને કેટલા ઇલેક્ટ્રોન મળે? તો 9 ઇલેક્ટ્રોન તમને મળે. હવે 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન દ્વારા શું થયેલો હોય? આર્કસાયેલો હોય છે. જ્યારે મેં ફ્લોરિનને F- કરી નાખું ત્યારે એનો પરમાણુ ક્રમાંક તો 9 જ રહેશે, એટલે પ્રોટોનની સંખ્યા તો 9 જ રહેશે, પણ એની આજુબાજુ જે તમને ઇલેક્ટ્રોન મળશે એ ઇલેક્ટ્રોન તમને એક વધારે મળશે, કેમ કે F- છે ને, તો F- છે એટલે એમાં એક ઇલેક્ટ્રોન વધારે મળશે, એટલે કે એમાં 10 ઇલેક્ટ્રોન હશે. હવે 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષણ કરશે, તે ઓબ્વિયસલી 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનના આકર્ષણ કરતાં 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ઓછું આકર્ષણ કરી શકશે. અને ઓછું આકર્ષણ કરી શકશે એટલે એની ત્રિજ્યામાં શું થશે? વધારો થશે. કેમ કે એ સંકોચાવાનો નહીં, એ તો વિસ્તરણ કરશે. પરિણામે બરાબર એની ત્રિજ્યામાં જે છે શું થશે? વધારો થશે. તો ઋણ આયનમાં જે છે તમને 9 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન વડે ઓછું આકર્ષણ કરશે. બરાબર, પરિણામે આપણે એવું કહી શકીએ કે અહીંયા તમને એમનો વિસ્તાર વધારે મળશે. હવે આપણે લખાણ જોઈએ કે લખાણમાં તમને શું લખેલું છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે અને ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય છે. હવે એવું કેમ? તો ઋણ આયનમાં એક અથવા વધારે ઇલેક્ટ્રોન ઉમેરવાના કારણે એક તો આકર્ષણ તો બરાબર ઘટશે અને વધારાના ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ બી થશે અને આ અપાકર્ષણને કારણે કેન્દ્રીય વીજભાર ઘટે છે. તો ધ્યાન રાખજો, વધારે ઇલેક્ટ્રોનને કારણે તેમના વચ્ચે અપાકર્ષણ થઈ શકે અને અપાકર્ષણના લીધે બરાબર તેમનું ત્રિજ્યામાં વધારો થશે. તેમની ત્રિજ્યામાં શું થાય છે? વધારો થશે. અને આપણે એવું બી કહી શકીએ કે તમને ઇલેક્ટ્રોન વધારે મળે તો કેન્દ્રનો વીજભાર ઓછો હોય. દાખલા તરીકે F- ની વાત કરીએ તો 10 ઇલેક્ટ્રોન છે, જ્યારે કેન્દ્રનો વીજભારમાં 9 પ્રોટોન છે. તો અહીંયા તમારા પાસે કેન્દ્રનો વીજભાર ઓછો છે અને કેન્દ્રનો વીજભાર ઓછો હોવાને કારણે કેન્દ્ર ઇલેક્ટ્રોન વડે જે છે ઓછો આકર્ષાય છે અને પરિણામે એની ત્રિજ્યા તમને વધારે મળે છે. બીજી વસ્તુ અહીંયા એ બી ધ્યાન રાખવાનું કે સમ ઇલેક્ટ્રોનીય બરાબર સ્પીસીઝો હશે. દાખલા તરીકે F-, રાઈટ, એ જ રીતે દાખલા તરીકે O2- અને એ જ રીતે દાખલા તરીકે N3-. તમને ખબર છે કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, પર એક વધારાનો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એના પાસે 10 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, પર એ 2- છે, એટલે એના પાસે વધારે 2 ઇલેક્ટ્રોન છે, એટલે 8 + 2 કેટલા થવાના? 10 ઇલેક્ટ્રોન થવાના. તે જ રીતે નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન છે, પણ 3- એટલે 3 વધારે ઇલેક્ટ્રોન હોવાથી એના પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 છે. હવે આના પરથી આપણે એવું કહી શકીએ કે જેટલો તમારા પાસે વીજભાર વધારે હશે
એટલું ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે, અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધવાને લીધે આપણે એવું કહી શકીએ કે એની ત્રિજ્યામાં પણ તમને વધારો જોવા મળશે. તો ધ્યાન રાખજો, જેટલો ઋણ વીજભાર વધારે એટલું અપાકર્ષણ વધારે અને એટલી પરમાણ્વીય ત્રિજ્યા પણ તમને વધારે મળશે. તો આ રીતે જે છે આપણે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા સમજાવી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, ધન આયનની ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં ઓછી હોય છે, જ્યારે ઋણ આયનની ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં શું હોય છે? મોટી હોય છે. ચાલો, ત્યાર પછી આપણે નાવ નેક્સ્ટ પર આવીએ. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ અંગે વિચારીને તમે તમારી સમજ આપો. હવે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ એટલે તમને ખબર જ છે કે જેમાં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા શું મળે? સમાન જ મળે. તો આપણે એવું કહી શકીએ કે જે પરમાણુ અથવા તો આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય એને આપણે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ કહેવાય છે. દાખલા તરીકે આપણે હમણાં જ જોયું કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, પર એ 2 માઇનસ છે, એટલે 2 વધારાના ઇલેક્ટ્રોન હોવાથી આમાં 10 ઇલેક્ટ્રોન છે. તે રીતે F માઇનસ, Na1+ અને Mg2+માં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. તેથી એ તમારા સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ છે. જરા ધ્યાન રાખજો, આ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝમાં કેન્દ્રનો વીજભાર અલગ અલગ હોય પર ઇલેક્ટ્રોનની સંખ્યા તમને સરખી જ મળશે. દાખલા તરીકે 10 ઇલેક્ટ્રોન તમને O2-, F-, Na1+ અને Mg2+માં મળે છે. હવે તમને એવું કીધેલું છે કે નીચે જણાવેલા પરમાણુઓમાં તમારે સમ આયનીય સ્પીસીઝ શોધવાના છે. તો દાખલા તરીકે F- વાત કરીએ તો એમાં તો તમે ઘણા બધા લઈ શકો. O2- બરાબર, નિયોન, એનો પરમાણુ ક્રમાંક 10 છે એટલે કે એમાં 10 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે તમે Na+B લખી શકો, એ જ રીતે તમે Mg2+B લઈ શકો, અને એ જ રીતે તમે Al3+B લખી શકો, કેમ કે બધામાં 10 ઇલેક્ટ્રોન છે. હવે આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18 છે, એમાં 18 ઇલેક્ટ્રોન છે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, પણ પોટેશિયમ 1+ છે એટલે એમાં 1 ઇલેક્ટ્રોન ઓછો કરવાનો, એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 18. એ જ રીતે કેલ્શિયમ છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20 છે. હવે કેલ્શિયમ 2+ છે એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા કરવાના, એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 18. એ જ રીતે Cl- વાત કરીએ તો Cl- છે એનો પરમાણુ ક્રમાંક 17, પર Cl- એટલે કે એમાં એક વધારાનો ઇલેક્ટ્રોન છે, એટલે ટોટલ થઈ જશે 18. ટોટલ કેટલા થઈ જશે? 18. ચાલો, એ રીતે Mg2+ માટે તમે Na1+ અને Al3+B કહી શકો, કેમ કે આ બધામાં 10 ઇલેક્ટ્રોન જ છે. હવે રૂબિડિયમ જે છે એ રૂબિડિયમ 1+માં તમને કેટલા મળે છે? 36 મળે છે. અને 36 પર ક્રિપ્ટોન આવે. 36 પર શું આવે? ક્રિપ્ટોન આવે. એટલે આ K+ નથી, એની જગ્યાએ Kr છે. શું છે? Kr. ને Kr એટલે શું છે? ક્રિપ્ટોન છે. અને બીજું, બ્રોમિનનો પરમાણુ ક્રમાંક છે 35. બ્રોમિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 35 છે. હવે 1- છે એટલે એમાં એક વધારાનો ઇલેક્ટ્રોન ઉમેરું તો 35 + 1 ટોટલ કેટલા થઈ જશે? 36 થઈ જશે. તો એ રીતે એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કેટલી મળશે? તો 36 મળશે. અને બંને બાજુ 36 ઇલેક્ટ્રોન હોવાથી એ તમારું સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ થશે. ચાલો, તો આ બધા જે છે એ તમારા સમ ઇલેક્ટ્રોનિય શું છે? સ્પીસીઝો છે. ચાલો, નીચે જણાવેલા સ્પીસીઝ અંગે વિચાર કરો. તો તમે N3- લેવ કે O2- લેવ કે F- લેવ, આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 10, જે આપણે અગાડી વાત કરી જ છે. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ આવીએ નીચે જણાવેલા સ્પીસીઝ અંગે, એટલે કે N3- O2- F- Na1+, Mg2+, Al3+ ની આયનીય ત્રિજ્યા ચડતા ક્રમમાં ગોઠવો. તો ધ્યાન રાખજો, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝમાં જેટલો ધન વીજભાર વધારે એટલું એની ત્રિજ્યા અથવા તો કદ ઓછું, પણ જેટલો ઋણ વીજભાર વધારે બરાબર એટલું એનું કદ અથવા તો ત્રિજ્યા વધારે. તો સૌથી ઓછામાં ઓછું કદ કોનું આવશે? તો જેનો વધારેમાં વધારે ધન વીજભાર હોય તે. સૌથી વધારેમાં વધારે ધન વીજભાર હોય તો Al3+. તો Al3+નો સૌથી વધારે વીજભાર હોવાથી એની ત્રિજ્યા અથવા તો કદ નાનું મળશે. એના કરતાં વધારે Mg2+નું, એના કરતાં વધારે Na1+નું. અને તમને તો ખબર જ છે કે ઋણ વીજભાર જેમ વધે તેમ કદમાં વધારો થાય અથવા તો ત્રિજ્યામાં વધારો થાય. એટલે F1- છે
O2 માઇનસ છે અને N કેટલા છે 3 માઇનસ છે અને સૌથી વધારે ઋણ વીજભાર તમને નાઇટ્રોજનનો મળશે એટલે એનું કદ પણ તમને શું મળશે અથવા તો ત્રિજ્યા પણ એની શું મળશે વધારે મળશે. ચાલો તો આ રીતે જે છે બરાબર આપણે પરમાણ્વીય ત્રિજ્યા સમજાવી શકીએ છીએ. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી. I will try to explain you. Thank you very much. Bye.